NTV टाइम, जनता की बात जनता के साथ। दियोदर गजानन गौ सेवा आश्रम में कामधेनु हरिभक्ति महोत्सव कार्यक्रम अनूठे अंदाज में होगा। 5 जनवरी से 15 जनवरी तक कामधेनु महायज्ञ एवं गोविंद भक्त कथा के माध्यम से भक्तों के चरित्रों का चित्रण किया जाएगा। दियोदर हर साल की तरह इस साल भी गजानंद गौशाला में यज्ञ और कथा शुरू करने जा रहे हैं। रविवार को गजानंद गौशाला आश्रम में श्री मुकुंद जी महाराज की अध्यक्षता में एक बैठक का आयोजन किया गया, जिसमें आसपास के गोभक्त, सेवक और व्यापारी मौजूद थे, जिसमें कामधेनु हरिभक्ति कथा और यज्ञ के मुख्य दानदाताओं के बारे में बताया गया, जिसमें 5 जनवरी से 15 जनवरी तक कामधेनु महायज्ञ और 9 से 15 जनवरी तक गोविंद भक्त कथा अनुयायी भक्तों के चरित्र को पवित्र करेगी, जिसमें ये कथा हरिभक्ति महोत्सव के वक्ता श्री मुकुंद जी महाराज सुनाएंगे, जिसमें यज्ञ का समय प्रातः 8 बजे से 12 बजे तक तथा कथा का समय 12:30 से 3:30 बजे तक रहेगा। इस कथा का मुख्य उद्देश्य लोगों में सनातन धर्म के प्रति भावना जागृत करना है। इस अवसर पर आसपास के क्षेत्र के गोभक्त, सेवकों, व्यापारियों को प्रदर्शन के लिए आमंत्रित किया गया है। बनासकांठा से प्रदीप सिंह वाघेला की रिपोर्ट। जय गोमाता, जय गोपाल। दियोदरना क्षेत्रना लोकोનું ખૂબ સૌભાગ્ય છે કે અહીંયા ગૌ સેવા તમને સૌને પ્રાપ્ત થઈ છે અને ગૌ સેવાની સાથે સાથે પૂજ્ય સંતો મહાપુરુષોનું પણ આગમન અહીંયા ગૌ માતાને નિમિત્તે થતું હોય છે। શ્રદ્ધેય પથમેળા મહારાજજી જે કહેવાય કે કળિયુગના સાક્ષાત કૃષ્ણ ભગવાન છે, એવા મહારાજજીના પણ આ નગર ઉપર અને ધર્મપ્રેમી જનતા પર ખૂબ વિશેષ આશીર્વાદ છે અને એના જ ભાગરૂપે દિયોદર ગજાનન ગૌસેવા આશ્રમમાં આ વર્ષે એક અલૌકિક, અદ્ભુત, અદ્વિતીય ન ભૂતો ન ભવિષ્યતિ કાર્યક્રમ શ્રી કામધેનુ હરિભક્તિ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એક કામધેનુ મહાયજ્ઞનું આયોજન થશે અને 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન, જે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પહેલીવાર ભક્તોના ચરિત્રોનું ગાન કથા થશે, જે અહીંના લોકો માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મ પ્રત્યે લોકોની ભાવના સદૃઢ થાય અને પૂજ્ય ગૌ માતાની સેવા થાય। ગજાનન ગૌસેવા આશ્રમમાં દિયોદર નગરના દરેક લોકો જોડાય, દિયોદર તાલુકાના ગામડે ગામડેથી દરેક સનાતન ધર્મીઓ આ ઉત્સવમાં પધારે, પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે, પૂજ્ય ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે અને પોતાના જીવનને ધન્ય કરે, એ જ આ મહોત્સવ પાછળનો આશય છે। આપ સૌને ખૂબ ખૂબ હું આગ્રહ કરું છું અને હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું કે આ ઉત્સવમાં સૌએ પધારવાનું છે અને ઉત્સવની તૈયારીઓના ભાગરૂપે પણ ગૌશાળા સાથે જોડાઈ અને પોતાને ધન્ય કરવાના છે। જય ગૌ માતા, જય ગોપાલ। આ ઉત્સવ શ્રી ગજાનન ગૌસેવા આશ્રમમાં મનાવવામાં આવશે। સમય તારીખ 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અને એનો જે સમય છે, યજ્ઞ પ્રતિદિન જે થશે એ સવારે 8 થી અને 12 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે। प्रतिदिन सवारे गौपूजन पण कार्यक्रम राखवामां आव्यो छे। मध्याह्न बपोरे 12:30 થી 3:30 श्री गोविंद भक्तमाल कथानुं आयोजन करवामां आव्युं छे अने सांजे भव्य अने दिव्य आरती, जेम गंगाजीना किनारे वाराणसीमां आरती थाय छे एवी महाआरती, कामधेनु मातानी महाआरतीनुं पण आयोजन आ उत्सवमां करवामां आव्युं छे। जय गौ माता, जय गोपाल।